ચોટીલા નેશનલ હાઈવે પર બસ સ્ટેશનનું લોકાર્પણ કરવામાં આવ્યું છે। સાંસદ ચંદુભાઈ શિહોરાના હસ્તે બસ સ્ટેશનનું લોકાર્પણ કરવામાં આવ્યું છે। 2.21 કરોડના ખર્ચે બસ સ્ટેશનનું નિર્માણ કરવામાં આવ્યું। આ પ્રસંગે ધારાસભ્ય સામજી ચૌહાણ હાજર રહ્યા હતા। જિલ્લા ભાજપ પ્રમુખ સહિતના હોદ્દેદારો પણ ઉપસ્થિત રહ્યા હતા। આજે ચોટીલા ખાતે માં ચામુંડાના પ્રાંગણમાં જે હાઈવે નેશનલ હાઈવે નીકળી રહ્યો છે ત્યાં નવા બસ સ્ટેન્ડનું લોકાર્પણનો કાર્યક્રમ હતો। આ બસ સ્ટેન્ડ પાછળ સરકારે 2 કરોડ ને 21 લાખ રૂપિયા જેવી માતબર રકમનો ખર્ચો કરેલો છે। અહીંયા મુસાફરોને તમામ પ્રકારની સુવિધાઓ પણ મળવાની છે। અપંગ મુસાફરો હોય એના માટેની પણ વ્યવસ્થાઓ છે અને દરેકે દરેક જાતની વ્યવસ્થાઓ આ બસ સ્ટેન્ડમાંથી મળી રહેવાની છે। ત્યારે માં ચામુંડાના દર્શને આવતા શ્રદ્ધાળુઓને સારામાં સારી સુવિધા બસ સ્ટેન્ડ થકી મળવાની છે। ત્યારે ચોટીલા અને ચોટીલા આજુબાજુના વિસ્તારના તમામ લોકો આ નવા બસ સ્ટેન્ડથી ખૂબ જ ખુશ। કેન્દ્રમાં પણ રજૂઆત કરેલા ખાતે આજે બસ સ્ટેન્ડના લોકાર્પણ પ્રસંગે આજે બસ સ્ટેન્ડ નવું બનાવવામાં આવ્યું છે। એમાં ખૂબ જ વિવિધ અલગ અલગ પ્રકારની સુવિધાઓ આપવામાં આવી છે અને યાત્રાળુઓને તમામ પ્રકારની સુવિધા મળે એ પ્રકારનું બસ સ્ટેન્ડ બનાવવામાં આવ્યું છે। અને ચોટીલા ખાતે માતાજીનું ભવ્ય મંદિર હોય ચામુંડા માતાજીનું, ત્યાં ગુજરાત અને ગુજરાત બહારના શ્રદ્ધાળુઓ આવતા હોય ત્યારે એમને પણ આ બસ સ્ટેન્ડની સુવિધાઓ પ્રાપ્ત થાય, અગવડતા ન પડે એ પ્રકારની સુવિધાવાળું બસ સ્ટેન્ડ 2 કરોડ અને 21 લાખના ખર્ચે તૈયાર કરવામાં આવ્યું છે અને માનનીય દેશના પ્રધાનમંત્રી અને ગુજરાતના મુખ્યમંત્રી દ્વારા